જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારી ચેનલ સેકન્ડ ઇનિંગ્સમાં આપ સર્વેનું સ્વાગત છે. આપ સર્વેને આષાઢી બીજ અને રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. મીઠાઈ આપણા ભારતીય ટ્રેડિશનનો ઇન્ટિગ્રલ પાર્ટ છે, જે આપણા તહેવારો અને ખુશાલીના પ્રસંગોથી જોડાયેલી છે. ચાલો લેટ્સ સર્વ સમ સ્વીટ હેપીનેસ. તો ચાલો આજે આપણે બનાવે રાજસ્થાનના મૂળ અને ભારતભરની પ્રખ્યાત મીઠી બુંદી અને આપણા ગુજરાતી સ્પેશિયલ ભાવનગરી ગાંઠિયા. બુંદી બનાવવા માટે આપણે જોશે 1 વાટકી બેસન, 1 વાટકી સાકર, થોડું કેસર, થોડી ઇલાયચી અને તળવા માટે ઘી. સૌ પ્રથમ આપણે ચણાના લોટમાં થોડું થોડું કરીને પાણી નાખવું, 1 ચમચી ઘી નાખવું અને સરખું ફેટી લેવું. બેટરની કન્સિસ્ટન્સી આ પ્રમાણે હોવી જોઈએ. એક બાઉલમાં સાકર ડૂબે તેટલું પાણી લેવું અને ચાસણી ચીકણી થાય ત્યાર સુધી કરવી. ચાસણીમાં કેસરના તાતણા અને ઇલાયચી પાવડર નાખવો. બુંદી બનાવવા આ પ્રકારનો જારો વાપરવો. ઘી એકદમ ગરમ થવા દેવું. બુંદી ગોલ્ડન કલરની થાય ત્યાર સુધી તેને ફ્રાય કરવી. ફ્રાય કરેલી બુંદીને ચાસણીમાં નાખવી. ડ્રાયફ્રૂટનું કતરણ અને કિશમિશથી ગાર્નિશિંગ કરવું. તો રેડી છે સોફ્ટ અને જ્યુસી બુંદી. પાવ કિલોના લોટના ગાંઠિયા બનાવવા માટે આપણે જોશે 1 નાની ચમચી અજમો, 1 નાની ચમચી મરી પાવડર, અડધી વાટકી પાણી, અડધી વાટકી તેલ, 1 નાની ચમચી પાપડ ખારો અને નાની ચમચી હિંગ. સૌ પ્રથમ 5 સેકન્ડ માટે પાપડ ખારો શેકી લેવો. શેકેલા પાપડ ખારામાં તેલ અને પાણી નાખી એનું મિશ્રણ બનાવવું. ચાળેલા બેસનમાં મીઠું, અજમો અને મરીનો ભૂકો નાખ્યા બાદ તેમાં મિશ્રણ નાખી કઠણ લોટ બાંધી લેવો. હિંગ નાખવાની ભૂલતા નહીં. લોટ આ પ્રમાણે કઠણ હોવો જોઈએ. ગાંઠિયા બનાવવા તેલ સરખું ગરમ કરવું. તેલના લોયા ઉપર આ પ્રકારે જારો મૂકવો. જારો ન હોય તો સંચો પણ વાપરી શકાય. લોટના નાના નાના પ્રપોર્શન લઈ તેમાં પાણી નાખીને તેને કૂણવી લેવું. કૂણવેલા લોટનો રંગ લાઇટ થઈ જાય છે અને તે એકદમ હળવું થઈ જાય છે. આ કૂણવેલા લોટથી ગાંઠિયા પાડવા. ફાસ્ટ ગેસ પર 5 મિનિટમાં ગાંઠિયા સરસ તળાઈ જશે. તો તૈયાર છે ક્રિસ્પી અને ચટપટા ભાવનગરી ગાંઠિયા.
જેમ બુંદીની મીઠાશ અને ચટપટા ગાંઠિયાનું લાવણ્ય આપણી જીભમાં આનંદ લાવશે, તેમજ વાણીની મીઠાશ અને સારા બળતણનું લાવણ્ય આપણા જીવનમાં આનંદ લાવશે જ. તો આવા જ એક મેસેજ સાથે મારો વિડીયો પૂરો કરું છું અને મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.